નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ભંડારિયા અને સાણોદર પાસે આવેલ ડુંગરવાળા ખોડિયાર માતાજીના મંદિરે છીએ. આ પવિત્ર મંદિર એટલે કે ભાવનગરના મહારાજા જે તે સમયમાં સિહોર જ્યારે રાજગાદી હતી ત્યારે જે ખોડિયાર માતાજીની મંદિરની અહીં આ સ્થાપના થયેલી છે. વર્ષો અગાઉ આ ભંડારિયા અને સાણોદરની વચ્ચે આવેલો આ સૌથી મોટો ડુંગર અને એની ટોચ ઉપર આવેલું આ મંદિર, અહીંથી આપ નિહાળો તો આપણે ખબર પડશે કે કેટલું સુંદર અને કેટલું ભવ્ય નજારો આપણે માણીએ છીએ. હું આપને ઝૂમ કરીને બતાવું. અત્યારે તો આ ચોમાસાની ઋતુની અંદર સરસ મજાનું આમ કહેવાય ને 16 કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે. વૃક્ષોથી માંડીને ચોમેર હરિયાળી થઈ રહી છે. ત્યારે આગળનો નજારો હું તમને બતાવું. મંદિર, ઘણા લોકો દૂર દૂરથી અહીં આવતા હોય છે. હવે તો વાહનની પણ અહીંયા સગવડતા થઈ ગઈ છે રોડના હિસાબે, એટલે અહીંયા આવે છે. પંખા પણ જોઈ રહ્યા છો. અહીંથી ડુંગરા તમે જુઓ કેટલું સરસ. અને અહીંથી તમને હું હાઈવે બતાવું છું. આપ ઝૂમ કરીને જુઓ, દૂર સુધી કેમેરો જાય છે અને અહીં છેક વાહનોની અવર જવર આપ જોઈ શકો છો. કેટલું દૂર સુધી મેં ઝૂમ કર્યું છે ત્યારે આપણે અહીં જોઈ શકીએ છીએ વાહનોનું આવન જાવન. અને આ ખૂબ ઊંચો હિલ સ્ટેશન, શિમલા, મનાલી, રોહતાંગ, કુફરી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. માત્ર ભાવનગરની બિલકુલ નજીક આવેલા આ ભંડારિયા અને સાણોદરની વચ્ચે આવેલો આ મોટો ડુંગર, અને ત્યાં જરૂર આવજો. સિંહની પણ અહીંયા જોવાનો નજારો મળી જતો હોય છે. તો આવા ઘનઘોર જંગલની અંદર માં ખોડિયારનું અહીંયા સ્થાનક છે અને આજે દર્શન કરી મેં ખૂબ ધન્યતા અનુભવી છે. આપને પણ હું અહીં દર્શન કરાવડાવું છું. આપ જોઈ લો. જય ડુંગરવાળા ખોડિયારમાં, જય ડુંગરવાળા ખોડિયારમાં, જય માતાજી, જય ડુંગરવાળા ખોડિયાર માતાજી.